હેલો ગાઈસ, હર હર મહાદેવ. તો કેમ છો? બધા મજામાં? આશા કરું છું કે બધા મજામાં જ હશો. તો મિત્રો જોઈ લો, આપણા કોલમ બંધાઈ અને તૈયાર છે. બધા કોલમ બંધાઈ ગયા છે. તો આના અંદર આપણે અલગ અલગ સાઈઝ રાખી છે. જે પ્રમાણે આપણે કે મકાનની સાઈઝ હતી એ પ્રમાણે આપણે કોલમની સાઈઝો બધી રાખેલી છે. તો જો 1 ફૂટના આપણે એના એલ માર્યા છે. તળિયાની અંદર આ એલ આવશે, એના ઉપર કોલમ ઉભો થશે. અને આ આપણો 15x9 નો કોલમ છે. તો આને રિંગ આપણે બાંધી છે 12x7 ની. તો રિંગમાં આપણે 8 mm યુઝ કર્યું છે. અને આ જે છે તો આ 16 mm ના સરિયા છે. તો આર્યા એક કોલમમાં આપણે 6 નંગ નાખ્યા છે 16 mm. પછી એનાથી બીજો કોલમ છે, તેમાં આપણે ફૂટનો ભરવાનો છે. તો એમાં 10x7 ની રિંગ નાખી છે. આમાં આપણે યુઝ કર્યા છે 4 16 mm ના અને 2 12 mm ના અને 8 mm ની રિંગ છે. પછી આપણે ત્રીજા નંબરમાં કર્યા છે 7x7 ના, જે 9x9 નો કોલમ આપણો ભરાશે. તો આના અંદર આપણે 6 સરિયા નાખ્યા છે 12 mm ના અને 8 mm ની રિંગ છે. તો આ રીતનું કામકાજ આપણે કરેલ છે. જે રીતનું જે માપ હોય એ રીતનું એના અંદર લોખંડ નાખવાથી સારું રહે. કારણ કે વધારે લોખંડ નાખવાથી કોઈ મજબૂતાઈ નથી થતી અને લોખંડ ઓછું પણ ના આવવું જોઈએ. કે એની જે ગણતરી છે આપણી, એ પ્રમાણે જ ગણતરીથી નાખીએ તો મકાનના અંદર સારું રહે, પાર્ટીને સારું રહે, માલ મટીરિયલ વધારે પણ ન જાય અને ઓછો પણ ના આવે. તો મજબૂતાઈ પણ જાળવાઈ રહે. અને આ રીતનું કામકાજ કરવું મિત્રો. ચલો તો મિત્રો, હવે આપણે બેજ બાંધેલા છે, તો બેજ વિશેની થોડી ચર્ચા કરી લઈએ. તો આપણે એમાં 10 mm લોખંડ યુઝ કર્યું છે. જો આ ટાઈપના આપણે બાંધ્યા છે. અને બીજું મિત્રો કે આના અંદર તમને બતાવું તો આ રીતના એલ મારવા જરૂરી છે. કારણ કે આ પાયાના અંદર આવે છે. તળિયેથી મજબૂતાઈ પણ સારી રહે. તો આ રીતના એલ જરૂરથી મારવા. આમ તો બધા કારીગર ભાઈઓ મારતા જ હોય છે. અને પછી કોલમ ઉભા કરશું આપણે. તો એન્ડ સુધીમાં વિડીયોમાં જોડાયેલા રહેજો. અને આના અંદર કોલમ મિક્સમાં છે, તો ઉભા કરતી વખતે તમને સમજાવીશ કે કઈ રીતના કોલમ છે, કઈ રીતનો ગાળો છે. અને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. અને ફેસબુકને ફોલો પણ કરજો. તો એનાથી કરીને અમારા કન્સ્ટ્રક્શન લગતા વિડીયો જે છે તમામ તમને મળતા રહે. અને અમારી અપડેટ તમને અમે આપતા રહીએ. અને આ જો બધા ખાડા આપણે ખંડાઈ ગયા છે કમ્પ્લીટલી. અને આગળના 2-3 ખાડા બાકી છે, તો એ પણ મજૂર ગણી રહ્યા છે. તો મિત્રો, આ છે આપણો ખાડો. 4x4 નો પહોળાઈમાં છે અને 4.5 ફૂટ ઊંડાઈ છે. તો મકાન બનાવો છો તો આ રીતના ખાડા ખંડાવી અને વ્યવસ્થિત રીતે જ કામ કરાવવું. 4x4 નો, કારણ કે આ છે મકાનના અંદર આપણે એમ ગણીએ તો આ મજબૂતાઈ પાયા અંદરથી જ રાખવી જરૂરી છે. તો જો આ રીતના આપણા ખાડા ખંડાયેલા છે. તો આજે આપણી સાઈડ ઉપર આપણે જુઓ પીસીસી નો માલ અંદર નાખી રહ્યા છે. મિત્રો ખાસ કે આપણે ખાડાના અંદર પીસીસી કરવું જરૂરી છે. પીસીસી કરી અને પછી જ કોલમ ઉભા કરવા. કારણ કે એનાથી મજબૂતાઈ સારી રહે છે. અને મકાનની અંદર મજબૂતાઈમાં બહુ મજા આવે છે મકાન બનાવવાના. તો આ રીતના કામ કરવું. અને બીજું મિત્રો કે આપણા ખાડા છે તો એ 4x4 ના છે, જોઈ લો. અને 4.5 ફૂટ ઊંડાઈ છે એની. જો બધા ખાડા ખડાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. આગળના 2-3 ખાડા બાકી છે, તો એ ચાલુ જ છે કામકાજ. માટે 40-60 mm મેટલ વાપરવાની હોય છે. પણ આપણે ડાયરેક્ટ જ આરસીસી માલ બનાવીને 20 mm મેટલ થી જ તળિયું નાખી દે છે, તો પણ બીસીસી માં ચાલે એવું કઈ હોતું નથી. તો આ રીતનું કામ કરવા. અને તમને માલની ક્વોન્ટિટી બતાવો તો આપણે બીસીસી માં પણ આ રીતની ક્વોન્ટિટી યુઝ કરાવે. જે આપણે આરસીસી યુઝ કરાવે એ ટાઈપનું. કારણ કે આરું આ તળિયું છે, મકાનના અંદર મકાનનો પાયો છે, તો આ મજબૂત હોવો જોઈએ. તો જો આ રીતનું આપણે કઈક માલ નાખવાનું પીસીસી ના અંદર ચાલુ છે. જો આ રીતનું કામકાજ આપણું ચાલુ છે. તો મિત્રો, તમને વિડીયો સારો લાગે તો વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂરથી કરજો. અને ફોલો કરવાનું ના ભૂલતા. તો એનાથી કરીને અમારા કન્સ્ટ્રક્શન લગતા તમામ વિડીયો તમને મળતા રહે. જો આ રીતનું ફાર્મ હાઉસ ઉપર આપણું કામકાજ છે. મિત્રો, આપણે આગળના વિડીયોમાં પાણીના ટાંકાની વાત કરી હતી. તો જો આ પાણીનું ટાંકું આપણું તૈયાર છે કમ્પ્લીટ. તો આના અંદર ખાલી પાણી ભરવાનું બાકી રહ્યું છે. હજુ તળિયું નાખી અને કમ્પ્લીટ કરી નાખ્યું છે. ચલો તો હવે આપણે મિત્રો મળશું નેક્સ્ટ બ્લોકમાં. તો નેક્સ્ટ બ્લોક આપણો આવશે, જે આપણે કોલમ ઉભા કરવાના છે. તો આ જે પીસીસી કર્યા પછી કઈ રીતના કોલમ ઉભા કરશું
તો આ રીતનો આપણો નેક્સ્ટ બ્લોક આવશે. તો તમે જોવાનું ના ભૂલતા. અને આ રીતનો કોઈને નકશો જોઈતો હોય તો આપણા યુટ્યુબ ની અંદર અમારો પેજ છે જય ગોગા કન્સ્ટ્રક્શન, તો તેમાં જઈ અને તમે જોઈ શકો છો. તો તમને નકશા પણ મળી જશે અને એલિવેશન જોઈએ તો એલિવેશન પણ તેના અંદર મળી જશે.